ગુજરાત કેમિકલ પોર્ટ લિમિટેડ દહેજ દ્વારા 2.50 કરોડના ખર્ચે વલસાડની 1 અને નવસારી જિલ્લાની 3 હોસ્પિટલમાં આરોગ્યના વિવિધ સાધનો આપવામાં આવ્યા। નવસારી જિલ્લાની સિવિલ હોસ્પિટલ તેમજ વાંસદા કોટેજ હોસ્પિટલ અને ચીખલી સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ, વલસાડ જિલ્લામાં આવેલી RNC ફ્રી આઈ હોસ્પિટલમાં ગુજરાત કેમિકલ પોર્ટ લિમિટેડ દહેજ દ્વારા 2.50 કરોડના ખર્ચે વિવિધ સાધનોનું વિતરણ કરવામાં આવ્યું છે, જેનું લોકાર્પણ આજરોજ કેન્દ્રીય જળ શક્તિ મંત્રી CR પાટીલ દ્વારા કરવામાં આવ્યું છે। આદિવાસી વિસ્તારની હોસ્પિટલમાં આધુનિક સાધનો મળતા વિસ્તારના લોકોએ ઉચ્ચ સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં જવું પડશે નહીં, ત્યારે ઓપરેશન પહેલા અને પછી હજુ પણ સાધનો જરૂરિયાત હોય તે ઉપલબ્ધ કરવાની ખાતરી આપવામાં આવી હતી। નમસ્કાર મિત્રો, આજે નવસારી જિલ્લામાં ચીખલી મુકામે ગુજરાત કેમિકલ પોર્ટના ડિરેક્ટર શ્રી હેમંતભાઈ દેસાઈ દ્વારા નવસારીની 3 હોસ્પિટલ અને વલસાડની 1 હોસ્પિટલ માટે એમને સાધનોની જે આવશ્યકતા હતી એ લગભગ 2.5 એટલે 2.5 કરોડ રૂપિયાના સાધનો એ આજે એમને વિતરણ કરવામાં આવ્યા છે। સારી ક્વોલિટીના વોરંટી ચેક કરીને, એની ક્વોલિટી ચેક કરીને આ સાધનો એને ખરીદવામાં આવ્યા છે અને પોર્ટ દ્વારા એ આ ફંડ દ્વારા બધાને સાધનો મળ્યા છે। ઓપરેશન વખતે એટલે ઓપરેશન પહેલાં અને ઓપરેશન પછીની જરૂરિયાતના સાધનોને અગ્રિમતા આપવામાં આવી છે અને બધા જ ડૉક્ટર્સને ખાતરી પણ આપવામાં આવી છે કે તમને હજુ પણ આવા કોઈ સાધનોની આવશ્યકતા હોય તમે જરૂર તમારી ડિમાન્ડ મૂકો, એમાં પણ મદદ કરવાની પણ ખાતરી શ્રી હેમંતભાઈ દેસાઈ દ્વારા અને જિજ્ઞેશ દેસાઈ દ્વારા પણ કહેવામાં આવી છે। આ વિસ્તાર એક આદિવાસી વિસ્તાર છે અને વિસ્તારમાં ગરીબ લોકો છે। માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબની આયુષ્યમાન યોજનાનો લાભ એમને મળે છે, પરંતુ શહેર સુધી જવાની એમની માનસિકતા હોતી નથી। અમને ઘર આંગણે જ આ સારવાર મળે એવી એમની અપેક્ષા પણ હોય છે અને ત્યારે અહીંયાના જ હોસ્પિટલની અંદર આવા સારા સાધનો ઉપલબ્ધ થવાથી આદિવાસી ભાઈ બહેનો માટેની ખૂબ મોટી સગવડ એ આ વિસ્તારમાં ઊભી થઈ છે। એના માટે હું ભાઈ શ્રી હેમંતભાઈનો અને જિજ્ઞેશભાઈનો બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું। ધન્યવાદ। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ નવસારી। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।